કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત બોર્ડનું સમગ્ર બોર્ડનું પરિણામ 83.86% આવ્યું છે જ્યારે ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 98% આવ્યું છે જ્યારે વિદ્યાર્થી આપણી સાથે મહેનત આખું વર્ષ કરતો તમને કેટલા પર્સન્ટેજ? મારે 98.67% છે અને 99.99 PR છે. મેં આખું વર્ષ આ પરિણામ લાવવા માટે તૈયારી કરી હતી. ગજેરા સ્કૂલના શિક્ષકો જે રીતે ભણાવતા એ મુજબ મેં પૂરી તૈયારી કરી હતી. શિક્ષકોનું પણ ખૂબ મોટું યોગદાન છે કે ખૂબ સારી રીતે ભણાવ્યું હતું અને દરેક એક્ઝામની તૈયારી કરીને મેં એક્ઝામ આપી હતી તો તેથી આવું પરિણામ આવી ગયું છે. કઈ રીતની મહેનત આખું વર્ષ તમારા જોડે? મેં દરેક વિષયમાં પાઠ્યપુસ્તકને સૌથી વધુ મહત્વ આપ્યું હતું અને અહીંથી શિક્ષકો જે નોટબુકમાં લખાવતા જે રીતે તૈયારી કરતા એ બધું ઘરે જઈને વાંચી લેતો તરત, એટલે પરીક્ષામાં બહુ વાંધો ન આવતો. શું મેસેજ આપશે અન્ય વિદ્યાર્થીઓ જે બોર્ડમાં એક્ઝામ આપવા જઈ રહ્યા છે? જે વિદ્યાર્થીઓ હવે બોર્ડની એક્ઝામ આપવાના છે તેમને એક જ વાત કહેવાની કે બોર્ડમાં માર્ક્સ લાવવા બહુ અઘરા નથી. માર્ક્સ આવી જાય પણ જો પૂરેપૂરી તૈયારી હોય તો આવું રિઝલ્ટ તમે પણ લાવી શકો. જી બિલકુલ, તો આ વિદ્યાર્થી છે કે તેને ખૂબ સારો દેખાવ કર્યો છે. સાથે શાળાના જે પ્રિન્સિપલ છે આપણે તેમની સાથે વાત કરીએ. જી સર, આપની શાળાનું કઈ રીતનું પરિણામ ને શાળામાં કઈ રીતનું? ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે હું આચાર્ય તરીકે સેવા બજાવું છું. આપણી શાળાનું 98.27% પરિણામ છે અને 238 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 307 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. એટલે ખૂબ સરસ રિઝલ્ટ છે. એની પાછળનું રીઝન છે મેડમ કે ખાસ અમે જે બાળકોને તૈયારી કરાવીએ છીએ એક પ્લાનિંગ વર્ષની શરૂઆતથી અમે આપીએ છીએ અને રવિવારે પણ વિદ્યાર્થીને બોલાવીને 1.5 કલાકની એક્ઝામ આખું વર્ષ લઈએ છીએ, જેને પરિણામે એને કન્ટિન્યુ પુનરાવર્તન થતું રહે, કન્ટિન્યુ એ પ્રમાણે પ્લાનિંગ થાય. છેલ્લે લાસ્ટમાં બોર્ડ જે રીતે એક્ઝામ લે છે એવી સેમ પેટર્નથી એક્ઝામ આપણી શાળામાં પણ યોજીએ છીએ, જેને પરિણામે બિલકુલ બોર્ડનો જે ડરનો માહોલ છે જતો રહે છે. એટલે વિદ્યાર્થીઓ જે અચીવ કરવા માંગે છે એનો ટાર્ગેટ પહેલેથી જ બાળક પાસે નક્કી કરાવ્યો છે અને ટાર્ગેટ પ્રમાણે જ બાળક મહેનત કરે છે, જેને પરિણામે એટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે. બિલકુલ, જો આખું વર્ષ મહેનત કરવામાં આવે તો આ પરિણામ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે છે. અન્ય એક વિદ્યાર્થીની છે કે જે વિધાઉટ ટ્યુશન છે A1 ગ્રેડ મેળવીને લાવી છે. જે વિધાઉટ ટ્યુશન લઈને આવી છે, કઈ રીતની મહેનત કરાવતી? જે રીતે સ્કૂલમાં મહેનત કરાવતા હતા અમને, જે રીતે સર ટીચર અમને એક્સપ્લેન કરતા અને જે ડાઉટ હોય એ તરત પૂછવાનું કહેતા, એવી જ રીતે હું રોજ સ્કૂલે આવતી, એક પણ દિવસ રજા નથી પાડી અને જે રોજનું કરાવતા એ ઘરે આવીને તરત બુક ખોલીને કરી નાખતી, એટલે વાંધો નતો આવતો. A1 ગ્રેડ મેળવ્યો છે, કેટલી ખુશી થાય છે? બહુ ખુશી થાય છે અને વિધાઉટ ટ્યુશન પ્રાપ્ત કર્યો છે એટલે વધારે ખુશી થાય છે. હવે શું બનવાનું? હવે મારે JEE ની તૈયારી કરીને એન્જિનિયર બનવાનો વિચાર છે. મારે એ જ વિચાર હતો છે કે સ્કૂલ જે કરાવે એ તમે ફોલો કરો પ્રોપર રીતે, એટલે તમે ટ્યુશનની પણ જરૂર ન પડે.